રામ રામ ખેડૂત મિત્રો, નમસ્કાર. મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતી કા સાગરમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હવે ઘણા ખેડૂત મિત્રો મને કપાસિયાના ફોટા મોકલતા હતા કે ભાઈ કપા ફોહાઈન બહાર તો નીકળી ગયો છે અને 12-15 દિવસનો થઈ ગયો છે, પરંતુ એને ગરમી લાગી ગઈ છે, લૂ લાગી ગઈ છે, વધતા નથી, ખોળતા નથી, ઠોઠડાઈ ગયા છે, ઠળાઈ ગયા છે, પીળા પડતા લાય છે અને કાંઈક વળતા જ નથી, કાંઈક મૂળ જ નથી લાગતો. એવી બાબતો ઉપર તમે થોડુંક અમને ધ્યાન આપો, માર્ગદર્શન આપો. તો મેં કીધું આપણે એવા ઘણા બધા ખેડૂત મિત્રોનો જો પ્રોબ્લેમ હોય તો આપણે આ પ્રોબ્લેમને સોલ્વ કરી નાખીએ. જે ખેડૂત મિત્રો આપણી ચેનલમાં નવા હોય આપણી ચેનલને કચાવી સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને અવનવા વિડીયોની માહિતી તમને અવનવા પાકની માહિતી વિડીયો દ્વારા મળતી રહે. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. કેમ કરવું લાવો શીખવાડો. આ આપણો વિડીયો આવતો હોય 7 વાગે દલિંગ નારાયણો પડે ને, તો અહીંયા જો સબસ્ક્રાઇબનું બટન લખેલું છે, અહીંયા સબસ્ક્રાઇબનું બટન લખેલું છે. આ સબસ્ક્રાઇબના બટનને આમ કચાવીને દબાવી દો, હજર દબાવી દો તમે તારે, એટલે તરત સબસ્ક્રાઇબ ચેનલ થઈ જશે. પછી મારો વિડીયો 7 વાગે આવે એ તમને ખબર કેમ પડશે? તો એના માટે નોટિફિકેશન બટન આવે. આ જે ઘંટોડી છે ને, ઘંટડી ટંકોરી, આ ટંકોરીને આ મડો અને અહીંયા તમે એને એલો આપી દો, એટલે 7 વાગે વિડીયો મારો ઘણી નાનો તમારા મોબાઈલની માલિપા આવશે. વાત કરીશું આપણે કપાસ માટેની. તમે કપાસ કર્યો હોય, શાકભાજી કરી હોય, દૂધિયા તુરિયા કરેલા, કોબી કર્યા હોય, ફુલાવર કર્યું હોય, મરચી ટમેટી કરી હોય, એ તે કુકડાઈ ગઈ હોય, ઠોઠડાઈ ગઈ હોય, વધતી ન હોય, પીળી પડી ગઈ હોય, અથવા તો તમે સિંગ કરી હોય, સોયાબીન કરી હોય કે કપાસ કર્યું હોય અને એ પણ તમારે આ રીતનું થતું હોય, તો એને માટેનો હાવ દેશી ઉપાય છે કે સુમિટોમો કેમિકલ જાપાનનું પ્રોઝિબ આવે છે, એ તમે ઉપયોગ કરો. અને ગોદરેજ કંપનીનું જે ટેરાસોપ આવે છે, સ્પેનનું આવે છે, બરાબર, આ બંને વસ્તુનો તમે આમાં ઉપયોગ કરી શકો છો. આની અંદર ઝીંક, મેગ્નેશિયમ, કોપર, બોરોન, આર્યન, લોહ તત્વ અને મેનિબ્લોડમ આવશે. ભેગું તમારે એમિનો એસિડ, સીવીડ એસિડ, સાઇટોકિન, એસિડિક એસિડ આવશે. આની અંદર વિટામિન A, B, C આવશે, ભેગું D આવશે અને જીબ્રેલિક એસિડ આની અંદરથી મળી રહે. આ બંને વસ્તુ એકી સાથે મળી રહે એટલે છોડવાને સંપૂર્ણ વિકાસ થઈ જાય. કેવી રીતે કે ભાઈ આપણે ઘણી વખત બાળકનો જન્મ જો હોય તે કેમ તરત ભાઈ એને પોલિયો પાવો પડતો હોય છે, બીજા 2-3 ટીપા રસીકરણ કરવું પડતું હોય છે. શું કામ? કે ભાઈ આગળ જઈને માંદો ન પડે એટલા માટે થઈને. અને છોકરો છે એ રોગ પ્રતિકારક શક્તિ સારી એવી ધરાવે, એના માટે આપણે પોલિયોના ટીપા છે, 2-4 રસી તમે કોઈને પાતા હોય છે. એવી જ રીતે જે પણ આપણો પાક હોય 12-15 દિવસનો, 20 દિવસનો છો હોય અને વધતો ન હોય, ઠોરડાઈ ગયો હોય, ઠરડાઈ ગયો હોય, એવું પાંદડું ન આવતું હોય, કોળતો જ ન હોય, કારણ કે નાનું એવું પાંદડું સૂર્યપ્રકાશની હાજરીમાં કેમ ખાવાનું બનાવે? કારણ કે સૂરજ દાદા જ બાળી દે ખાવાનું બધું. એવી તો તમને કોઈ ગરમી પડે છે, લૂ લાગી જતી હોય, અથવા તો ઓછો વરસાદ થતો હોય, 2 ઝાપટા આવી જતા હોય અને પાછો વરસાદમાં તમને કોઈ પાણી પડ્યું હોય પડકે અને એની ઉપર ધૂળ લાગી ગઈ હોય અને તોય વધતો ન હોય, એવા સમય અને સંજોગોની માલિપા આપણે અવડો તો મળે. કપાસ છો હોય તો 1 વીઘે 1 પંપ જ જોવે, એટલે કે 1 એકરની માલિપા માંડ તમે સાટો ને તો 2 થી 3 પંપ તો માંડ જોવે. તો એવા સમય અને સંજોગોની માલિપા ટેરાસોપ અને પ્રોઝિબનો અવશ્ય ઉપયોગ કરો ખેડૂત મિત્રો. શું કામ? કે માનો કે એને ખોરાક મળી રહે. આપણે કેમ નાનું બાળક હોય ને માના દૂધ તમે એને પાવ એટલે બધી પ્રકારનું એને પોષણ મળી રહે અને છોકરો એને ઘસઘસાટ તમને કોઈ હોઈ જાય 2-5 કલાક અને એને કોઈ ઉપાધિ નથી, કારણ કે એને માના ધાવણમાંથી બધી જ પ્રકારના સૂક્ષ્મ તત્વો જે એને પોષણ મળી જાય છે, મોટો થવામાં એને પોષણ મળતા હોય છે, એ બધા મળી જાય. એવી રીતે નાના છોડવાને પોતે ખોરાક ન બનાવી શકતો હોય એવા સમય અને સંજોગોની માલિપા તમે એને ઉપરથી ખોરાક આપો. અને એમાં ભલે તમને મોંઘું પડે થોડું, 1 પંપ સાટવાનો છે, 1 પંપ વીઘામાં હું મોંઘું પડતું હતું પેલા મને 100 રૂપિયાનો ખર્ચો થાય જ તે ને એવો તો, પરંતુ એનાથી તમને પરિણામ સારું મળશે, રિઝલ્ટ 100% તમને સારું મળશે. જો આવું થતું હોય, કપા ઉપડતો ન હોય, વધતો ન હોય, તો પણ તમે આ વસ્તુનો ઉપયોગ કરી શકો છો. કારણ કે આવા મારા ઘણા બધા ખેડૂત મિત્રોના પ્રશ્નો આવતા હતા, તો મેં કીધું લાવો એક વિડીયો જ બનાવી નાખી, જેથી કરીને વિડીયોના માધ્યમથી જે 80,000થી પણ વધારે ખેડૂત મિત્રો સબસ્ક્રાઇબ છે અને બધાને આની માહિતી મળી રહે અને તમારા વિસ્તારમાં આ વસ્તુ મળી રહેશે. ન મળે તો
તો તળાજા તમ તારે નીલમ એગ્રો કેમિકલ્સમાં હાજરમાં જ છે તમ તારે, બરોબર છે. તમ તારે આવીને લઈ જજો મારા બાપ. નગર મારું તો એવું માનવું છે કે આ બધી વસ્તુ મળી રહેશે. મોંઘી એટલા માટે પડે છે કે બહારના ટેકનિકલો છે, બહારની ટેકનોલોજી છે, વિશ્વ સ્તરીય ટેકનોલોજી છે, વિશ્વસનીય ટેકનોલોજી છે, એટલા માટે આપણને આ વસ્તુ મૂકી પડે. કારણ કે આ સુમિટોમો કેમિકલ જાપાની પ્રોડક્ટ છે અને આ વસ્તુ તમને કહું સ્પેન વિદેશની આઇટમ છે, એટલા માટે આપણને મોંઘી પડે છે. પરંતુ એના પરિણામો એક્સેલન્ટ છે, જોરદાર છે. 24 કલાકની મારી પાસે તમારા પાકની કાયા બદલ થઈ જશે. તમારે 2 કેરામાં નહીં છાંટવાનું. તમે મગફળી કરી હોય તોય 2 કેરામાં નહીં છાંટવાનું. સોયાબીન કર્યું હોય તોય 2 કેરામાં નહીં છાંટવાનું. શાકભાજી કર્યા હોય તમે, બરાબર છે, દૂધિયા, તુરિયા, કારેલા, કોબી નો વધતા હોય, નો ફૂટ આવતી હોય તો એમાં પણ તમે આનો ઉપયોગ કરી શકો છો, આ બંને વસ્તુનો. અને જે ખેડૂત મિત્રોએ રીંગણી અને મરચી કરી છે એ પણ ખેડૂત આનો સારો એવો ઉપયોગ કરી શકે છે અને સારું એવું ઉત્પાદન મેળવી શકે છે. આપણે અગાઉ પણ વિડીયોમાં કીધું હતું કે ભાઈ એક જ દવા અને બધી જીવાત સાફ થઈ જાય. સફેદ છાછડી, લીલી છાછડી, મોલોમસી, તરતડિયા, થ્રીપ્સ, ગળો, પાનકથેરી, કુકડ અને ચૂસ્યા, તો એને માટેની દવા આવી ગઈ છે. જે ખેડૂત મિત્રો કપાસનું વાવેતર કરતા હોય છે તો તમારા નજીકના વિસ્તારમાંથી લઈ લેવું. તમ તારે ઘણા બધા દાદા એવું કહેતા હોય છે કે ભાઈ તમે ચો છો પણ અમારે હજી અહીંયા અમે બિયારણમાંથી ઊંચા નથી આવતા. અને ઘણા બધા ખેડૂત મિત્રો એવું કહેતા હોય છે કે ભાઈ અમારે ના 200-300 કિલોમીટરનો ધક્કો થાય એની કરતાં તમે અમને હાર જ આપી ગયો કપાસનું બિયારણ તે અને દવાઈ તે. હવે ખાસ ખેડૂત મિત્રો કપાસના ખડની દવા લેવા આવતા હોય છે તો સાથે સાથે તમને કહું એ જે એળની દવા આવી છે એ એળની દવા પણ તમને કહું લેતા દાદા. આ કપાસમાં આવતી ઈયળ માટે લે મારા બહુ તમને કહું મોંઘું લાગવા હતો, બરાબર છે. આ તમને કહું કપાસમાં આવતી ઈયળ માટે પણ સારામાં સારું પરિણામ આવશે. 10 ml લેખે નાખવાનું છે. જે આપણે એળું આવે છે ને એમાં આપણને 99.95% સારામાં સારી રાહત રહેશે, બરાબર છે. તો આ બધી વસ્તુ સ્ટાન્ડર્ડ છે. આ માનો ને કે ક્યાંની છે, આમાં લખેલું છે જોવાયું નિશાન કેમિકલ કોર્પોરેશન, જાપાનની પ્રોડક્ટ છે. લાને હોય જાપાન. હવે વિદેશથી ભાઈ દવા આવે તો મોંઘી તો હોય જ તે, કારણ કે એ લોકો ટેકનોલોજીમાં આપણથી આગળ છે. મોદી સાહેબે કીધું ને કે ભાઈ 2047 સુધીમાં ભારત વિકસિત દેશ બની જવાનું છે. ત્યાં સુધી આપણે વાપરવાનું છે, કારણ કે આપણો કોઈ બીજો છૂટકો જ નથી. કારણ કે ટેકનિકલ વિશે, ટેકનિકલ ખેતી વિશે હજી તો 5 વર્ષ આ છે. સરકારે વિચારણા શરૂ કરી એની ઉપર કામ શરૂ કર્યું છે. આજથી કામ શરૂ કરે ને તો 10-12 વર્ષે એનું પરિણામ આવે. આવા ટેકનિકલો વિદેશથી આવવાનું કારણ કે એની ઉપર એ લોકોએ 10-12 વર્ષ લગાડ્યા છે. આ સુમિટોમો કેમિકલ જાપાનનું પ્રોડક્ટ આવે છે તો આ સ્પેનથી આવે છે. આપણને બે એવું વસ્તુ લાગતી હોય તો બે તળાજામાં એક જ દુકાન મળે છે, પણ આ બે વસ્તુ વિદેશની છે અને આપણને મળી રહે. આપણા ખેતીના પાકને જ્યારે ઉત્પાદન આવશે, જ્યારે માલ નીકળશે, મણિકો જ્યારે ગભસારાનો ઊંચો થાય ને ત્યારે જ આપણને એમાં ફાયદો મળશે. બાકી ભાવ આપણા નસીબમાં હશે એ જ આવશે. હવે આપણે ઓણ કહેતા હતા કે કપાના 12 છે, 15 છે, 17 રૂપિયા છાજ નહીં કોઈ દી 17 છે. હવે પોર 1900 છે, 1950 છે, તોય આપણે ન વેચી ગયા, કારણ કે આપણા કાંઈક નસીબમાં જ નહીં મારા બાપ. એટલા માટે નકર તો આપણે વેચી ન નાખ્યું 1900માં. કપા વેચો નહીં, આપણે પોર સુધી પડ્યો રહેવા દીધો. તે ઓણ તમને 15 માં 900 બે આપ્યું. એટલે આવું થતું હોય છે. એટલા માટે આપણે પણ માલ જ્યારે કાઢશું ને ત્યારે આપણે ભોગી રહીશું. આવી નવી અવનવી માહિતી માટે જોતા રહો અમારી ચેનલ ખેતી કા સાગરને. રજા આપો. જય જવાન, જય કિસાન.